સુરતમાં વધુ એક માથાભારે ઈસમની શાન ઠેકાણે લાવવામાં આવી છે। ભેસ્તાનમાં ઇસરાર ખાનનો પોલીસે વરઘોડો કાઢ્યો। મારામારી કરી ઇસરાર ખાન ઉર્ફે છોટે થઈ ગયો હતો ફરાર। પોલીસે ઘટના સ્થળે જઈ અને રિકન્સ્ટ્રક્શન ઘટનાનું કરાવ્યું છે। પોલીસે ઇસરાર ખાનને કાયદાનો પાઠ ભણાવ્યો છે। પોલીસે ફરી એક વખત બતાવી દીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સુરતમાં વધુ એક માથાભારે ઈસમની શાન પોલીસ ઠેકાણે લાવી છે। બેસ્તાન વિસ્તારમાં ઇસરાર ખાનને પોલીસે વરઘોડો કાઢ્યો અને ત્યારબાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, જે રીતે સુરતમાં અસામાજિક તત્વો જે રીતે બેફામ બને છે, પરંતુ પોલીસ પણ પોલીસનું કામ કરી રહી છે। ધનરાજ જી બિલકુલ, સુરત શહેરમાં માથાભારે શખ્સોને જબ્જે કરીને તેને શાન ઠેકાણે લાવવા માટે જે પ્રમાણે સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે સૂચનના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બેસ્તાન વિસ્તારમાં માથાભારે શખ્સ હતો ઇસરાર ખાન અવારનવાર લોકોને રંજાડતો હતો, મારામારી કરતો હતો અને ફરાર થઈ જતો હતો। એ બાબતને લઈને ફરિયાદ મળતાની સાથે જ બેસ્તાન પોલીસ એક્શનમાં આવી હતી। ત્યારબાદ ઇસરાર ખાન ઉર્ફે છોટેને મારામારીના કિસ્સામાં ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભોગ બનનાર ગફાર હમીદે આ બાબતને લઈને ફરિયાદ આપી હતી, ત્યારે ફરિયાદના આધારે બેસ્તાન પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। આરોપી ઇસરાર ખાન છે એ ખુલ્લા મેદાનમાં બેઠો હોવાની બાતમી મળતાની સાથે તેને ત્યાંથી ઉચકી લેવાયો હતો અને ત્યારબાદ તેને જે પોલીસનો પાઠ છે ભણાવવામાં આવ્યો હતો। આમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જે રીતે સૂચના આપવામાં આવી છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી ધનરાજ, માહિતી બદલ આભાર।